હમણાં એક બેંકમાં લૂંટ થતી હતી, એટલે ઘણા બધા ચોર હતા. એમાં મુખ્ય ચોર હતો, એને એમ કીધું કે ભાઈ આ રૂપિયા દેશના છે અને જીવન તમારું છે. એટલે બધા ગ્રાહકો હતા એ બી ગયા, એટલે કોઈએ કઈ વિરોધ ન કર્યો. આને કહેવાય માઇન્ડ ચેન્જિંગ કોન્સેપ્ટ. પછી બધા બેંક લૂંટી લીધી, એટલે એમાંથી એક ચોર હતો ને એ ભણેલો હતો, એટલે એને એમ કીધું કે ભાઈ આ જે તમે પૈસા ચોર્યા છે એકવાર ગણી તો લ્યો. એટલે ઓલા મુખ્ય ચોરે એમ કીધું કે ભાઈ એવું કઈ ન હોય, છેલ્લે સાંજે ન્યૂઝ ચેનલમાં જોઈ લેવાનું, એમાં ખબર પડી જ જાય કેટલા રૂપિયા ચોરાણા છે. આને કહેવાય અનુભવ. એમ લૂંટારો 20 લાખ રૂપિયા લૂંટીને વયા ગયા. એટલે મેનેજરે કીધું કે ભાઈ FIR નોંધાવો. એટલે બીજા બેંક વાળા એમ કીધું કે ભાઈ 10 લાખ રૂપિયા વધારાના જોડો અને બાકી 50 લાખનું કૌભાંડ છે એ એમાં જોડી દો. એમ કરીને કુલ 80 લાખ રૂપિયા એમાં જોડી દીધા. આને કહેવાય તક. FIR નોંધાવી એટલે સાંજે સમાચાર આવ્યા કે બેંકમાં 80 લાખ રૂપિયાની લૂંટ. એટલે ચોર બધા નવાય ભાઈ માં કે આપણે એટલા બધા કઈ લૂંટ્યા નહોતા ને 3-4 વાર ગણ્યા હતા, પણ થયા તો 20 લાખ જ તે. એટલે ઓલા જે મુખ્ય ચોર હતો એને એમ થયું કે આપણે આટલી બધી મહેનત કરીને આપણા હાથમાં તો 20 લાખ જ આવ્યા, ઓલો મેનેજર બેઠો બેઠો 60 લાખ રૂપિયા ખાઈ ગયો. આને કહેવાય કોર્પોરેટ મેનેજમેન્ટ.